દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આમ આદમી પાર્ટી દ્વારા આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેને લઈ પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને લઈ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેમાં જરૂર જણાય ત્યાં ટ્રાફિક આઇલેન્ડ બનાવવા, ફ્લાયઓવર બ્રિજ તેમજ અંડરપાસ રસ્તા બનાવવા, ટ્રાફિક ડાયવર્ઝન આપવું, સસ્તા વન વે કરવા તથા જરૂર જણાય ત્યાં રાઉન્ડ સર્કલની જગ્યાએ કેપ્સ્યુલ વળાંક બનાવવા, ટ્રાફિક પોલીસમાં ઘટતા અધિકારીઓ મહેકમ પૂરું કરવું સહિતની વાત પત્રકાર પરિષદમાં કરાઈ હતી। આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। 25મી ડિસેમ્બરના રોજથી આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો, તમામ સંગઠનના સાથીઓ, ક્રાંતિકારીઓ સાથે મળી આખા સુરતની અંદર ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। સાથે સાથે પ્રશાસનને પણ એટલે કે ટ્રાફિક પોલીસ વિભાગને અને સુરત મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે બંનેનો એક ટ્રાફિક સેલ જે છે સાથે મળી સુરતની જે ટ્રાફિક વ્યવસ્થા છે એનો રીસર્વે કરવામાં આવે અને રીસર્વે જે થાય એ મુજબ જ્યાં ટ્રાફિક આઇલેન્ડ નથી ત્યાં ટ્રાફિક આઇલેન્ડની જરૂરિયાત હોય તો બનાવવામાં આવે। ટ્રાફિક આઇલેન્ડ છે ને એમાં કાંઈ જરૂરી સુધારા વધારા છે તો એ કરવામાં આવે। ક્યાંક સર્કલ છે તો સર્કલની જગ્યાએ કેપ્સ્યુલની જરૂર છે તો એ બનાવવામાં આવે। ફ્લાયઓવર નથી તો ફ્લાયઓવર બનાવવામાં આવે। જ્યાં જરૂર છે ત્યાં અંડરપાસની જરૂરિયાત હોય ત્યાં અંડરપાસ બનાવવામાં આવે। કોઈક જગ્યાએ વધારે ટ્રાફિક થાય છે ને વનવે બનાવવો પડે એમ છે રસ્તાને તો એ વનવે પણ બનાવવામાં આવે। પણ આપણે સૌ સાથે મળી 80 લાખ જેટલી વસ્તી ધરાવતા આ શહેરની અંદર ટ્રાફિક વ્યવસ્થાની સુવિધાઓ સગવડતાભરી બને અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતા સાથે ટ્રાફિક જામમાંથી મુક્ત થઈને જઈ શકે એના માટે જાગૃતતા ફેલાય એના માટે આમ આદમી પાર્ટી સુરત શહેરના તમામ સમાજ શ્રેષ્ઠીઓને, શહેર શ્રેષ્ઠીઓને, કલા જગતના, રમત જગતના શ્રેષ્ઠીઓને, તમામ સામાજિક સંસ્થાના આગેવાનોને સૌને વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી આ સુરત શહેરને જે ટ્રાફિકની જે સમસ્યા છે એ સમસ્યામાંથી બહાર કાઢીએ। પ્રશાસનને પણ વિનંતી છે કે ટ્રાફિકની અંદર જે મહેકમ ઘટે છે એ ઘટતું મહેકમ પૂરું કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરવામાં આવે। એના માટે સકારાત્મકતા સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે રહી અને સકારાત્મક રાજનીતિ કરી અને લોકો માટે કામ કરવા માટે 1 મહિના સુધી આ સતત કેમ્પેન ચલાવીશું। જી સર। રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરની અંદર એક અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આજે અમે આપ સૌ મીડિયા સમક્ષ હાજર થયા છીએ। શહેરમાં ટ્રાફિક ખૂબ વધી રહ્યો છે, ટ્રાફિકને લઈને અવારનવાર ખૂબ મુહિમો ઉપડી રહી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી સરકાર તરફથી અથવા પ્રશાસન તરફથી થઈ રહી નથી। એને ધ્યાને લઈને અમે અમુક સૂચનો સરકારને રજૂ કરવા માટે અમે વાત કરી છે અને અમે સરકારને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી શહેર જે રીતે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે ટ્રાફિકની ડિઝાઇનની અંદર ખૂબ તકલીફો છે। તો શહેરની અંદર જ્યાં જ્યાં વનવે કરવાની જરૂર હોય, જ્યાં રાઉન્ડ સર્કલ છે એમને કેપ્સ્યુલ કરવાની જરૂર હોય, જે જગ્યાએ TRBના જવાનો ઘટે છે, ટ્રાફિકના જવાનો ઘટે છે, ટ્રાફિકના જવાનો ભરતી કરવાની વાત હોય, આ તમામ વાતો અમે સરકાર સામે મૂકી છે। અને આની સાથે સાથે અમે આવતી 25 તારીખ એટલે કે 25 ડિસેમ્બર નાતાલના દિવસથી 1 મહિના માટે અમે એક કેમ્પેઇન ચલાવવાના છીએ। જે કેમ્પેઇનની અંદર અમે શહેરના શ્રેષ્ઠીશ્રીઓને, સામાજિક સંસ્થાઓને, શહેરના ખેલ જગતના, કલા જગતના તમામ નામખ્યાત વ્યક્તિઓને અમે આ અભિયાનમાં જોડીશું। સૌ વ્યક્તિઓ સાથે આવશે અને શહેરના લોકોને ટ્રાફિક બાબતે જાગૃત કરવાનું કામ કરીશું। અમે સર્કલ ઉપર ઊભા રહીશું, 4 રસ્તા ઉપર જ્યાં લોકો રોંગમાં આવે છે અથવા તો લોકો ટ્રાફિકમાં ઊભા નથી રહેતા એમને ઊભા રહેવા માટે અમે વિનંતી કરીશું અને લોકો સારી રીતે ટ્રાફિકમાંથી પસાર થઈ જાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરીશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।